હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તમારા માટે લઈને આવી ગયા છીએ ફરી એક નવો વ્લોગ. તો આજે તમને દર્શન કરવા લઈ જઈ રહ્યા છીએ એક એવા મંદિરના જ્યાં આજથી 700-800 વર્ષ પૌરાણિક મંદિર માનવામાં આવે છે અને કહેવાય છે કે માતાજી સ્વયં અહીંયા પ્રગટ થયા હતા. ચારે બાજુ ડુંગરોની હારમાળા અને ગીરની હરિયાળી વચ્ચે આવેલું આ મંદિર એટલે કે વાઘેશ્વરી માતાજીનું મંદિર, જ્યાં માતાજી સ્વયં પ્રગટ થયા હતા અને કહેવાય છે કે આ રાજા રજવાડો સમયનું આ મંદિર માનવામાં આવે છે. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગાયત્રી શક્તિપીઠ, જે જુનાગઢથી ભવનાથ જતા રસ્તા પર આવે છે. તો આપણે પહેલાં અહીંયા દર્શન કરી લઈશું, જે આ ડુંગરોની હારમાળાઓ વચ્ચે આવેલા આવા અનેક મંદિરો તમને જુનાગઢની શોભા વધારે છે અને ખાસ કરીને હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર બની રહે છે. અહીંયા નાના મોટા એવા ડગલે ને પગલે તમને મંદિરો જોવા મળે છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગાયત્રી મંદિર અને બાજુમાં મહાકાલેશ્વરનું મંદિર પણ આવેલું છે. તો આનો ઇતિહાસ પણ જાણીશું મારા એવા ખાસ મિત્ર જેઓ અહીંના સ્થાનિક છે, મયંકભાઈ, અને તેમના મોઢેથી પણ થોડું સાંભળી લઈએ. તો મયંકભાઈ, તમે પણ મારા યુટ્યુબ મિત્રોને આ મંદિર વિશે થોડું જણાવો. આજે મારા ખાસ મિત્ર વિષ્ણુભાઈ દવે આવ્યા છે જે જુનાગઢ ફરવા માટે, અને તેમને મારો કોન્ટેક્ટ કર્યો અને અમે અહીંયા મુલાકાત કરી. તો પછી તેમને આખું જુનાગઢ આજે ફેરવવાનું છે. તો આજે તમને લઈને આવી ગયા છીએ કે એવા મંદિરની જેટલો હું ઇતિહાસ જાણું છું તે ઇતિહાસ તમને પણ આ વિડીયોના માધ્યમથી જણાવવામાં આવશે. તો પહેલાં આપણે માં ગાયત્રીના દર્શન કરી લઈશું. અહીંયા ગાયત્રી મંદિરે ઊભા છીએ અને અહીંથી સીધા આપણે જઈશું માં વાઘેશ્વરીના મંદિરે. જય માતાજી. દર્શક મિત્રો, આ ગાયત્રી મંદિરની એક્ઝેક્ટ પાછળના ભાગમાં આવેલું ડુંગરોની હારમાળા વચ્ચે આવેલું એવું નાનકડું એવું મંદિર જ્યાં માતાજી સ્વયં પ્રગટ થયા હતા અને કહેવાય છે કે આ પૌરાણિક મંદિર માનવામાં આવે છે માં વાઘેશ્વરીનું, જે 700 થી 800 વર્ષ જૂનું મંદિર માનવામાં આવે છે. તો મિત્રો, તમને આ યુટ્યુબ માધ્યમથી તમને જણાવીશું અને આપણે જઈ રહ્યા છીએ માં વાઘેશ્વરીના મંદિરે. જેટલું હું જાણું છું, હું અહીંનો લોકલ છું અને હું જાણું છું એટલું તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશું. તો વિષ્ણુભાઈ, આ સીધો રસ્તો તમે જોઈ રહ્યા છો જે માં વાઘેશ્વરીના મંદિરે નીકળે છે અને અહીંયા આપણે તમને થોડું ઘણું હું જાણું છું એટલું તમને જણાવીશ આ વિડીયોના માધ્યમથી. મયંકભાઈ, તમે માં વાઘેશ્વરીના મંદિર વિશે જેટલું જાણો છો એટલું અમને જણાવો તો અમને પણ થોડું જાણવા મળે. તો વિષ્ણુભાઈ, આ છે માં ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર અને કહેવાય છે કે આ મંદિર 700 વર્ષ જૂનું મંદિર માનવામાં આવે છે. અહીંયા રાજા રજવાડાના સમયનું અહીંયા મંદિર છે અને માતાજીને ઘણી બધી વિનવણી કર્યા પછી માતાજીએ અહીંયા નીચે બેસણા કર્યા હતા અને કહેવાય છે કે આ મંદિર પણ 200 વર્ષ પહેલા બંધાવવામાં આવેલું છે. નાના બાળકો, ઘરડા લોકો જે જઈ નતા શકતા તે પણ અહીંયા આવીને દર્શન કરી શકે છે. માતાજી સ્વયં પ્રગટ થયેલા હતા, જેનું મૂળ સ્થાનક આપણે ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર જોયું તે તેનું મૂળ સ્થાનક હતું. તો આજે તમને દર્શન કરાવીશું આ 200 વર્ષ પહેલા બંધાવવામાં આવેલું માં વાઘેશ્વરીનું મંદિર. અને વિષ્ણુભાઈ, અહીંયા એવું કહેવામાં આવે કે અહીંયા નવરાત્રી તો જોરદાર ઉત્સવ મનાવવામાં આવે છે અને દૂર દૂરથી લોકો અહીંયા નોરતા રમવા આવે છે. નોરતાની આ નવલી રાતો અહીંયા જોરદાર તમને જોવા મળે છે. આ જુનાગઢનું ઐતિહાસિક અને પ્રાચીન મંદિર માનવામાં આવે છે. તો મયંકભાઈ, અહીંયા એવી પણ લોકવાયકા પ્રચલિત છે કે જ્યાં રાય નવગણ તથા સતી રાણક દેવી પણ દર્શન કરવા આવતા હતા. હા વિષ્ણુભાઈ, તે સાચી વાત છે અને મેં પણ સાંભળ્યું છે. અને તે મંદિર ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર જે જમીનથી 200 સીડી ઉપર આવેલું છે, જે માતાજીનું મૂળ સ્થાનક માનવામાં આવે છે અને ત્યાં માતાજી સ્વયં પ્રગટ થયા હતા. તો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ માં વાઘેશ્વરીના. જય માતાજી. અને વિષ્ણુભાઈ, મારી વાણીને વિરામ આપતા પહેલા એક દોહો થઈ જાય કે સોરઠ ધરાના સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી એનો એળે ગયો અવતાર. અને આ સાથે મારી આ વાણીને વિરામ આપું છું. સરસ મજાની આ વાત આપણે મયંકભાઈના શબ્દોમાં સાંભળી ખરેખર બહુ આનંદ થયો અને દિલથી હું આભાર માનું છું મયંકભાઈ તમારો. થેન્ક યુ સો મચ. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો અમારી આ ચેનલ પર બન્યા રહેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ.